વડોદરા જિલ્લા પંચાયતના ભવનનું સમારકામનું કામ છેલ્લા ઘણા સમયથી કાર્યરત છે. મુદ્દત વીતી ગયા બાદ પણ આ કાર્ય પૂર્ણ થતું નથી. ત્યારે જિલ્લા પંચાયતના સભાખંડની આજે હાલત પણ બદતર છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતની સામાન્ય સભા છેલ્લા ઘણા સમયથી કલેક્ટર ઓફિસ અથવા ધારાસભ્ય હોલ, જૂની કલેક્ટર કચેરી કરવાની સત્તાધીશોને ફરજ પડી છે. આજે જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન આ સભાખંડની મુલાકાત લીધી હતી. અધિકારીઓને જે તે સૂચના આપી જલ્દીમાં જલ્દી આ સભાખંડ તૈયાર કરવા તાકીદ કરી હતી. આજે વડોદરા જિલ્લા પંચાયતનું જે સભાખંડનું રિનોવેશન ચાલી રહ્યું છે ત્યાંની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. કામ કેટલા સમયમાં પૂર્ણ થશે તે માટે અધિકારીઓને અમે માહિતી લીધી છે. અધિકારીઓ જણાવ્યું કે વહેલામાં વહેલી તકે સભાખંડનું કામ પૂર્ણ કરવામાં આવશે, જેથી કામગીરીની અમે અહીંયા નિરીક્ષણ કર્યું છે અને વહેલામાં વહેલી કામ પૂર્ણ થશે તેની અધિકારી અમને બાંહેધરી આપી છે. એટલે કામ પૂર્ણ થતાં સામાન્ય સભા કાં તો કોઈ પણ મિટિંગ એની માટે જ અમે અહીંયા આજે ભેગા થયા છે કે ક્યારે સુધી અમને તૈયાર થઈને મળશે સભાખંડ, કે જેથી અમારી ગમે તે મિટિંગ હોય, સભા હોય તો તેનું આયોજન અમે આ સભાખંડમાં કરી શકીએ. અમારા હોલની અંદર અમે અધિકારી સાથે ચર્ચા કરી છે કે જ્યાં બને તેમ જલ્દી 24મી તારીખ લગભગ અમારી સામાન્ય સભાનો અંદાજ છે. જો ત્યાં સુધી થાય તો પ્રયત્ન કરો એમ કહેવામાં આવ્યું છે. જો કદાચ થઈ જાય તો સભા અહીંયા પણ કરીએ અને એવું પણ બને કે ખાલી ખુરશીઓ ગોઠવીને બીજી રીતે બીજું બધું તો ક્લિયર થઈ જાય એવું છે. સીલિંગને દિવાલને બધું ઓકે થઈ જાય એવું છે. લગભગ 1.5 કરોડ જેવો છે ખર્ચાનો.